ओम हरिः ओम। वक्रतुंड महाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। रामो राजमणिः सदा विजयते रामं रमेशं भजे। रामेणाभिहता निशाचरचमूः रामाय तस्मै नमः। रामान्नास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहम्। रामे चित्तलयः सदा भवतु मे भो राम मामुद्धर। ऐ उण रुल रुक ए ओंग ऐ औच हय वरट लण यमंगणनम जभै घढ़धश जबगड़दश खफ छठथ चटतौ कपै शशसर हल इति माहेश्वराणि सूत्राणि। ઓકે, નોટ દેખાય છે ને બધાને? ઓકે, આપણે ગઈ વખતે આ સૂત્ર જોયું, ક્વિન પ્રત્યયસ્ય કુહુ, બરાબર ને? એટલે ક્વિન પ્રત્યય જેને લાગેલો છે એને, એવા શબ્દનો એનો છેલ્લો વર્ણ છે એનો કવર્ગ આદેશ થાય છે. તો ક્વિન પ્રત્યય જેમાં લાગે છે એવો જે શબ્દ, તેમાં દિશ ધાતુને ક્વિન પ્રત્યય લગાવીએ તો ક્વિન પ્રત્યયમાં 0 પ્રત્યય છે, એમાં કંઈ રહેતું નથી, પણ દિશ જે છે પ્રાતિપદિક બની જાય. પછી એને પ્રથમા વિભક્તિ એકવચન તો સુપ્રત્યય લાગે. તો દિશ જે છે એમાં શું થાય? સુપ્રત્યય લાગે. હવે સુપ્રત્યય પણ શું થાય છે? આવે છે ને જતો રહે છે, એટલે દિશ એ પદાંત બની જાય. બરોબર, આપણે જોઈશું કેવી રીતે પદાંત બને છે, શું છે, કઈ રીતે એ છે, એ બધું આપણે જોઈશું. પણ શકાર જે છે એનો ક વર્ગનો આદેશ થાય છે, બરાબર? એટલે એ પ્રમાણે અહીંયા આ સૂત્ર લાગુ પડે છે. એ ગયા વખતે આપણે આમાં જોયું હતું. ઓકે, પછી ઢોઢે લોપ, તો ઢકાર પછી ઢકાર હોય તો પણ એક ઢકારનો લોપ થાય છે. કઈ પૂછવું છે? બોલો, પૂછો. હા મેમ, આપણે ક્વીન પ્રત્યય આપે કહ્યું ને, તો ગઈ વખતે આપણે કહ્યું હતું કે ક્વીન પ્રત્યય ડાયરેક્ટ પણ તમે લગાડી શકો, તો એ લગાડી શકાય? ડાયરેક્ટ પણ એનું રિઝલ્ટ એ જ આવશે, એટલા માટે. એટલે એમાં સ્ટેપ નહીં કરવાના? સ્ટેપ કરવા હોય તો કરવાના, ના કરવા હોય તો નહીં કરવાના. ડાયરેક્ટ લાગી જાય, પુરુષની જગ્યાએ સ્પૃક થઈ જાય એવું? સ્પૃશ જે છે, શકાર જે છે, તો શકારનો શું થાય? ત્યાં શકાર જે છે તેને ક વર્ગનો ક લાગે. બરાબર, સીધો લગાડી જ દેવાનો, કશું કર્યા વગર. બરાબર, એ સીધો લગાવી દો તો પણ ચાલે. ઓકે, હાજી. હા, બીજું કોણ છે? હા, ખંજનબેન. હાજી સ્વામીજી, અહીંયા જે સ્પૃશ ધાતુ માટેનું આપણે ઉદાહરણ લીધું છે, તો આગળ ધ્રુત કેમ લખેલું છે? ઓકે, ઘૃત સ્પૃશ આ છે, એમાં ઘૃત શબ્દ ઉમેરેલો છે. એક જરૂરી નથી કે એમાં હોવો જોઈએ, આ એક પ્રકારનો સમાસ છે.
અચ્છા, ઘૃત સ્પૃશ એટલે શું છે? ઘૃત એટલે ઘી, ઘી, હા, અને સ્પૃશ જે છે ઘીને સ્પર્શ કરનારો, સ્પૃશ, બરાબર છે. બરાબર. ઓકે. એટલે આ જે છે સ્પર્શ કરનારો જે છે ને ક્વિન પ્રત્યય એ કર્તરી અર્થમાં દર્શાવે છે. એટલે આપણે એ બધું પછી જોઈશું, એક હા, એ તો પદંતમાં આવશે. એ તો ખ્યાલ આવે. બરાબર. હા, એટલે એને ઉપપદ સમાસ કહેવાય. ઉપપદ એટલે એની નજીક પદ છે, ધાતુની નજીક પદ છે. એ પહેલા જે પદ હોય. હા, એની પહેલા પદ હોય અને પછી ધાતુ અને એનો પ્રત્યય લાગતો હોય એને કંઈક. એ સ્પેશિયલ એનું ઉપપદ સમાસનું આખું સેક્શન છે એમાં. ઓકે, બરાબર. કૃત પ્રત્યયો આપેલા છે એની અંદર. ઓકે. ઓકે, બરોબર. પછી આપણે જોયું હતું ઢોઢે લોપ હ, તો ઢકાર પછી ઢકાર આવતો હોય તો એક ઢકારનો લોપ થાય છે. એ જ રીતે રો રી છે, તો એમાં પણ રેફ પછી રેફ આવતો હોય તો એક રેફનો લોપ થાય છે. હવે એક રેફનો લોપ થાય છે તો આગળનું સૂત્ર છે શું કહે છે? જ્યારે પણ ઢકાર કે રેફનો લોપ થતો હોય તેની આગળનો વર્ણ છે એ દીર્ઘ કરવાનો. દીર્ઘ હોય તો કરવાની જરૂર નથી, પણ જો દીર્ઘ ના હોય તો એને દીર્ઘ કરવાનો. ઓકે, એટલે આ પ્રમાણે આપણે જોયું. હવે આજે આપણે નવું સેક્શન જોઈશું અને આપણે એમાં જોઈએ છે આગમ. હવે આગમ એટલે શું છે? આગમ એટલે વધારાનો વર્ણ. જનરલી છઠ્ઠી વિભક્તિની જગ્યાએ શું આવે? પ્રથમા વિભક્તિ. પ્રથમા વિભક્તિ. છઠ્ઠી વિભક્તિમાં છે એને શું કહેવામાં આવે? સ્થાની. સ્થાન. અને સ્થાનીની જગ્યાએ શું આવે? આદેશ. આદેશ. એ આપણે જોયેલું છે. પણ સ્થાનીની જગ્યાએ જે પ્રથમા વિભક્તિમાં આદેશ છે એ જ આવે એવું જરૂર નથી. પ્રથમા વિભક્તિમાં આગમ પણ હોય. આગમ શું કરે છે? સ્થાનીની સાથે જોડી જાય છે. સ્થાનીને બદલતો નથી, પણ સ્થાનીની જોડે બેસી જાય છે. ક્યાં બેસે? તો કે ક્યાં તો આગળ બેસે, ક્યાં તો પાછળ બેસે, અથવા તો વચ્ચે બેસી જાય. પેલો મિત્ર આવે, 3-4 જણ બેઠા હોય, તે ક્યાં બેસે? ગમે ત્યાં બેસે. જ્યાં જગ્યા મળે ત્યાં. જ્યાં જગ્યા મળે ત્યાં. એ તો એને નિયમ નથી, પણ અહીંયા તો નિયમ છે ને ક્યાં બેસવાનું. સ્થાનીની આગળ બેસવાનું, પાછળ બેસવાનું કે વચ્ચે બેસી જવાનું. બરાબર, કારણ કે આ તો શબ્દશાસ્ત્ર છે, આપણે શબ્દને બનાવીએ છીએ તો શબ્દમાં બધા વર્ણો છે. તો એ વર્ણ જે છે એ ટોટલ જે વર્ણો આપેલા છે એની આગળ, એની પાછળ કે 2 કે 3 વર્ણની વચ્ચે ક્યાં બેસવાનું? તો એ જે આગળ ઉમેરાય છે એને કહેવાય છે આગમ. સ્થાનીની અંદર કંઈક ઉમેરો કરે છે એને કહેવાય આગમ. એટલા માટે એવું કહેવાય આગમ મિત્રવત, સ્થાની શત્રુવત. સ્થાની શું કરે છે? શત્રુની જેમ જે એને માટે નિમિત્ત બને છે એને જ રજા આપે છે. જાતું હવે એટલે સ્થાની જે છે, આદેશ જે છે એ શત્રુવત છે. આગમ કેવો છે? એની જોડે સમાઈ જાય એની સાથે. ઓકે, એટલે આ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આપણે સાથે રાખવાની. સંહિતા આદેશ અધિકારમાં શત્રુવત આવેલા કીધું ને, આદેશ શત્રુવત ને. તો સમજવાનું આદેશ જે છે શું કરે છે એને આધારે યાદ રહે આપણને. આદેશ કરે છે શું? બરાબર ને? આદેશ એની જગ્યાએ બેસી જાય છે. એની જગ્યાએ બેસે સ્થાનીની પેલા ઉઠાડી જગ્યાએ. મૂકે. જાતું હવે પોલિટિશિયન જેવો. એ શું કરે? પોલિટિશિયન હંમેશા તાકમાં રહેતા હોય. એવી પરિસ્થિતિ ઊભી થાય એટલે તું જા, હું આવ્યો. એટલે એને કહેવાય આદેશ. પણ આગમ છે શું છે? એની સાથે એને બેસે. ઓકે, સંહિતા અધિકારમાં આવેલા સૂત્રોના નિયમો મોટે ભાગે આદેશ રૂપે છે, છતાં પણ બીજા કેટલાક એવા નિયમો છે જે સંધિની પરિસ્થિતિમાં કંઈક ઉમેરો કરે છે. આગમ માત્ર સંધિ માટે છે એવું નહીં. ઓકે, આગમ બધી જગ્યાએ આવે, માત્ર સંધિ માટે છે એવું નહીં. પણ અત્યારે આપણે સંધિનો ટોપિક જોઈ રહ્યા છીએ. સંધિ એ વિષય છે એટલા માટે એ સંધિમાં પણ આગમ છે. એટલે જે સંધિની પરિસ્થિતિમાં કંઈક ઉમેરો કરે છે, જે ઉમેરો ક્યાંક તો આદેશ થકી થતા અભ્યાસ
અથવા તો આગમ રૂપે થાય છે. હવે અહીંયા જે દર્શાવે છે કે અભ્યાસ, અભ્યાસ જે છે શું છે, કોઈ પણ વસ્તુનો અભ્યાસ એટલે એનું ડબલ થાય. દાખલા તરીકે ત્રીજા ગણની ધાતુ છે તો ધાતુ બેવડાય છે, ફરી પાછું ધાતુ શું છે એનું રિપીટેશન થાય, ફરી પાછું આપણે એક ધાતુ મૂકવાની, તો એમાં પણ એ ધાતુનો ઉમેરો થયો કે નહીં, એટલે એને કહેવામાં આવે અભ્યાસ. અને અભ્યાસ અહીંયા એને કહેવામાં કહ્યું છે કે એ અભ્યાસ થકી આગમ થાય અથવા તો આદેશ થકી આગમ થાય. આદેશ આપેલો છે એટલે કે આદેશની જગ્યાએ આગમ. છઠ્ઠી વિભક્તિમાં ક્યાં તો આદેશ થાય ક્યાં તો આગમ. તો આદેશની જગ્યાએ શું થાય છે, આગમ થાય. ઓકે, એટલે શું કહે છે, ઉમેરો ક્યાંક તો આદેશ થકી થતા અભ્યાસ અથવા તો આગમ રૂપે થાય છે. એટલે આદેશ કર્યો હોય શેનો, તો કે અભ્યાસ કરો, ડબલ કરો, એ આદેશ છે. તો ત્યાં ધાતુ શું થઈ, બેવડે, એટલે એ આગમ થયું એક પ્રકારનું. અને બીજું છે કે સૂત્રમાં આપેલું હોય કે તમારે આગમ છે, આદેશ નથી પણ આગમ છે, તો ત્યાં પણ એ ઉમેરો કરવાનો છે. અને આવા આગમ ટીત, કીત કે મિત હોય છે. હવે ટીત એટલે શું, ટીત કોને કહેવાય, ત વર્ગ. ટકારિત હોય. ટકારી અરે હા, ટકારિત હોય, છે ને બહાર ખાલી ટકાર, આરતી થાય છે ને તમારે સંભળાતું નથી. હા, શું કહ્યું, ખાલી ટકાર. ટકાર હોય. ટીત ખાલી એટલે શું, ટકારિત. ટકાર ઉપદેશ જેમાં અનુનાસિક ઈત છે, અચિત ટકાર ઈત છે જેમાં, ટીત બરાબર, જેમાં ટકાર ઈત છે એને શું કહેવાય, ટીત. ઓકે, એવી જ રીતે કિત, તો કિતમાં પણ શું છે, જેમાં કકાર ઈત છે, અને મિત એટલે જેમાં મકાર ઈત છે. જેમાં એટલે શેમાં, આગમમાં. જે આગમમાં ટકાર ઈત છે, જે આગમમાં કકાર ઈત છે, અને જે આગમમાં મકાર ઈત છે, એ શું દર્શાવે છે કે એમાં એ જે ઈત લેટર છે, કકાર, ટકાર કે મકાર, એ દર્શાવે છે કે સ્થાનીની આગળ બેસવું, સ્થાનીની પાછળ બેસવું કે સ્થાનીની વચ્ચે બેસવું. ઓકે, એટલે આગમમાં રહેલો ઈત એ નક્કી કરે છે પોતાનું સ્થાન, સ્થાની આગળ ક્યાં બેસવાનું. ઓકે, એટલે આવા આગમ ટીત, કીટ અથવા તો મિત હોય છે. ઓકે, આગળ છે ટીટ એટલે ટકાર ઈત, જેમાં ટકારે ઈત છે. ઈત વર્ણને આધારે આગમ સ્થાનીની સાથે આગળ પાછળ કે વચ્ચે જોડાય છે અને એ રીતે પોતાનું સ્થાન પોતે જ દર્શાવે છે. ક્લિયર છે આ વસ્તુ, બરોબર. હવે ત્રિપાદીમાં જોવા મળતા આગમ સૂત્રો 8:3:28 થી 8:3:32. હવે તમે ખોલો 8:3:28 થી 8:3:32. 28 નું સૂત્ર શું છે, ગણોહો કુકટુક શરી, બરાબર, ગણોહો કુકટુક શરી. તો પ્રથમા વિભક્તિમાં કયું છે, પ્રથમા વૃત્તિ પણ ખોલો. પ્રથમા વિભક્તિમાં કયા શબ્દ છે, જે આગમ છે અહીંયા, વિભક્તિમાં કુકટુક. કુકટુક. કુકટુક એ બે છે પ્રથમા વિભક્તિમાં, એટલે એ બંને કેવા છે, આગમ છે. કઈ કન્ડિશન છે, શું છે, અત્યારે આપણે જોતા નથી, બરાબર, એ આપણે પછી જોઈશું. પણ કુક છે કેવો છે, જેમાં કકાર ઈત છે, બરાબર, જેમાં કકાર ઈત છે. તો કકાર ઈત છે એને શું કહેવાય, કુક, એક કિત કહેવાય. અને કિત છે એટલા માટે
એ ક્યાં બેસે છે? ઓકે, અત્યારે ખાલી આગમ અહીંયા જોઈએ પ્રથમા વિભક્તિમાં, પછી એને ક્યાં બેસવાની આગળ આવશે. સૂત્રની સાથે જોઈશું વધારે આપણને વધારે શું કહેવાય કે વધારે બેસી જશે મનમાં. એટલે અહીંયા કુક આગમ બતાવે છે, ટૂંક આગમ બતાવે છે, બરાબર. એની કન્ડિશન જે છે આપણે જોતા નથી, પણ અહીંયા જોઈએ કે આ સૂત્ર વૈકલ્પિક કુક આગમ લાવે છે જો પદાંત ગકાર પછી શર હોય. કન્ડિશન આપેલી છે, એમાં આપણે અત્યારે જતા નથી. આગળ કહે છે ટૂંક આગમ લાવે છે જો પદાંત નકાર પછી શર આવતો હોય. આ સૂત્રમાં જે છે. ઓકે, ઘસી ધૂટ આગળનું સૂત્ર છે, તો એમાં ધૂટ આગમ છે. તો પ્રથમા વિભક્તિમાં કયો શબ્દ છે? જુઓ તે ધૂટ જ છે. ધૂટ છે ને, ધૂટ. અને એમાં ટકાર ઈત લેટર કયો છે? ટકાર છે. ટકારિત લેટર ટકાર કહેવાય. છે એટલે એને શું કહેવાય? ટીથ. આગમ ટીથ. કેવું છે? ટીથ છે. ધૂટ આગમ એ ટીત છે, બરાબર. આદેશ નથી આ, પણ આ શું છે? ટીત આગમ છે. ઓકે, પછી આગળ છે 30 નંબરનું સૂત્ર. એમાં પણ શું છે? નશ્ચ. તેમાં અનુવૃત્તિ કઈ આવે છે? ધૂટની જ આવે છે, એટલે ટીત આગમ છે. ક્લિયર? ઓકે, પછી આગળ જે છે 8-3-31, એમાં શું છે? શીતુક. તેમાં પ્રથમા વિભક્તિમાં કયો શબ્દ છે? ટૂંક તુક છે. એટલે તીક તેમાં એ કેવો છે? કિત આગમ છે, બરાબર. આ સૂત્રમાં વૈકલ્પિક તુક આગમ લાવે છે જ્યારે પદાંત નકાર પછી સકાર હોય, જેને કારણે ષુત્વ સંધિના નિયમથી સકારનો શકાર થઈ શકે છે, તેમજ બીજા સૂત્રો દ્વારા બીજા બદલાવ થઈ શકે છે. ઓકે, આપણે આ બધું જોતા નથી ડિટેલમાં, પણ આપણે આગમ વિશે આપણે જોઈએ છે કે કિત ટીત હોય, બરાબર. હવે આગળ છે તે દર્શાવે છે ઉપરના ચારેય નિયમો વૈકલ્પિક છે અને એમાં છેલ્લા નિયમનો વિસ્તાર થોડો વધારે છે. એટલે ફરી પાછું આગળ બીજા શું દર્શાવે છે? બીજા આગમ અહીંયા દર્શાવે છે. તો આપણે જોઈએ શીતુક જે છે એના પછી શું આવે છે? ગમો રસ્વાદ અચી ગમુન નિત્યમ. આ સૂત્ર છે. હવે પ્રથમ વિભક્તિમાં શું છે? જો ગમુટ ગમુન છે, હા, એટલે ગમુન જે છે એ આગમ છે, બરાબર. હવે ગમુન નો સમાસ જુઓ ત્યાં. નથી આપ્યો સમાસ. પ્રથમાવૃત્તિમાં નથી આપ્યો. ના, ગમુટ નો આપ્યો છે. ગમહ. ના, સમાસ તો નથી આપ્યો. અર્થ છે, અનુવૃત્તિ છે. અચ્છા, કઈ વાંધો નહીં, નથી આપ્યો તો કઈ વાંધો નહીં, પણ અહીંયા શું દર્શાવે છે? ગમુન. ગમુન જે છે તો એ આમાં દર્શાવે છે 3 છે. ગમુણ જે છે ગમુટ, તો એમાં ઓકે ગમુણ આગમ લાવે છે, અને કઈ રીતે જોવાનું એ આપણે જોઈએ હમણાં. પણ પદાંત ગમ. ગમ એટલે શું? પહેલા આપણે એ શોધીએ. ગમ એટલે શું? તો પ્રત્યાહ. એમાં જોઈએ આપણે માહેશ્વર સૂત્રમાં, તો ક્યાંથી શરૂ થશે ગમ? એટલે એ ઓ થી થશે શરૂ. એ ઓ હઈ વરટ. એ ક્યાં છે? ગમમાં ક્યાં એ આવે છે? એ ક્યાં આવ્યો એમાં? ગકાર નકાર અને વકાર, એટલું 3 વર્ણ. અચ્છા, નકાર નકાર, બરાબર. યમંગણનમ એ સૂત્ર છે, એમાં ગ ણ અને ન. એને શું કહેવાય? મ. અને કે છે પહેલા રસ્વ અચ આવે, પછી તરત જ અચ આવે. અનિત્ય આદેશ છે જે ઉપરના વિકલ્પનો બાદ કરે છે. ઓકે, હવે ગણ ન છે, એમાં અહીંયા પણ ગમુણ છે. અહીંયા પણ ગમ જે છે એને જ દર્શાવેલું છે. હવે આને કેવી રીતે જોવાનું એ સૂત્ર જોઈએ ત્યારે આપણે જોઈશું, બરાબર. એટલે ગમુણ જે છે એ શું છે? આદેશ થાય છે, બરાબર. ગમુણ કેવી રીતે થયું છે એ આપણે શોધી કાઢવાનું છે, પછી જોઈએ. સૂત્ર જોઈએ ત્યારે ડિટેલમાં જોઈશું, પણ આગમ શું છે? ત્યાં ગમુણ આગમ છે, એટલું આપણે યાદ રાખીએ. ઓકે, અને ગમુણ એટલે શું છે? ગકાર ણકાર અને નકાર. આ જ વસ્તુ ગમુણ જે છે એ જ આદેશ થયો છે. આપણે એને જોઈશું પછી કઈ રીતે. અને આ નિત્ય આદેશ છે એટલું આપણે જોવાનું. ઓકે,
પછી આગળ જે છે સ્વામિનીજી એક ક્વેશ્ચન છે આમાં જ્યારે પ્રથમ આવૃત્તિ છે એમાં જમૂટ બતાવ્યું છે જમૂટ ટ આવે જોઈએ છે હમણાં એ સૂત્ર જોઈએ ત્યારે જોઈશું બરોબર ઓકે હવે 6.1.72 થી બીજું સેક્શન છે એને આપણે જોવું એને ખોલો 6.1.72 એમાં શું છે કયું સૂત્ર છે 6.1.72 સંહિતાયામ સંહિતા ક્યાં સુધી જાય છે 158 સુધી બરોબર 6 એટલે 1 સંહિતા એટલે સંધિ છે એટલે સંધિ અધિકાર જે છે એમાં પણ આગમ દર્શાવેલા છે એટલે શું કે છે 6.1.72 થી 6.1.158 સંહિતાયામ અધિકારમાં આવેલા સૂત્રો અને એમાં 6.1.73 થી 6.1.76 સુધીના સૂત્રો તુક આગમ લાવે છે જ્યારે 6 પછી હોય તો 6.1.73 થી જો છે તેમાં છે પ્રથમાવૃત્તિમાં કાઢો તમે તો એમાં પ્રથમા વિભક્તિમાં શું છે છે એ સપ્તમી વિભક્તિ એક વચન અને ચ અવ્યય બરોબર હવે એમાં નથી પ્રથમા વિભક્તિમાં તો અનુવૃત્તિ જોવાની અનુવૃત્તિ કઈ આવશે ક્યાં જોવાનું એ અનુવૃત્તિ આમાં માટે જોવાનું. ક્યાં જોવાનું અષ્ટાધ્યાયમાં અષ્ટાધ્યાયમાં જુઓ તુક આવે છે ને બરાબર તુક એમાં છે ઉપર ને એમાં હસ્વ અને છે અને તુક એ કઈ વિભક્તિમાં છે પ્રથમ વિભક્તિ થશે ને ટીક કઈ વિભક્તિમાં છે ઉક્ત પ્રથમા વિભક્તિ પ્રથમા વિભક્તિમાં તો પ્રથમા વિભક્તિમાં તુક છે અહીંયા આગમ છે અને એક કિત છે બરાબર તુક આગમ છે કિત છે બરોબર એના પછી એ જે છે તુક આગમ જે છે એને આપણે જોઈએ તો છે ચ એમાં છે પછી એ ક્યાં સુધી જાય છે તુક આગમ 73 ક્યાં સુધી જાય છે 76 76 76 સુધી છે એટલે ત્યાં સુધી આ જે છે એ આગમનો વિસ્તાર છે ક્લિયર તુક આગમનો વિસ્તાર છે ઓકે હવે બીજું સેક્શન છે 6.1.135 જુઓ ઓકે આમાં જ છે સંહિતાયામાં જ આવે 157 સુધી છે એટલે 6.1.135 સુટકાત પૂર્વ સુટકાત પૂર્વ તો એમાં અનુવૃત્તિ કઈ આવે છે જુઓ એમાં એક તો સંહિતાયામ આવે છે સંહિતાયામ એક જ આવે છે બરોબર એક જ આવે બીજું નથી આવતું હવે એમાં સુટકાત પૂર્વ જે છે તો એ સૂત્રમાં પ્રથમા વિભક્તિમાં શું છે સુટ સુટ પ્રથમા વિભક્તિમાં છે આગમ દર્શાવે છે અહીંયા બરોબર અને કેવા પ્રકારનો આગમ છે ટીક કહેવાય તીટ આગમ બરાબર એને કેવા પ્રકારનો આગમ કહેવાય તીટ કહેવાય સુટ એ તીત આગમ છે મયુરીબેન ખબર પડી માં ટીત ને હા તીત કહું છું ને ઓકે હા બરાબર ટામેટાનો ટ હા અને એ 6.157 સુધી જાય છે અને એમાંની એક પ્રક્રિયા જે છે 835 સમસ્તુટીમાં સૂત્રમાં જોવા મળે છે હવે 835 જે છે તો આપણે જોયું કે સમસ્તુટી જે છે હમણાં જ જોયું સૂત્ર એમાં શું છે સમ જો આગળ હોય કે પરી આગળ હોય તો ત્યાં સુટ આગમ જે થાય છે એને અનુસ્વાર આદેશ થાય છે અથવા તો અનુનાસિક આદેશ થાય છે યાદ આવ્યું અનુસ્વાર અથવા તો અનુનાસિક સુટ હોય ત્યારે તે સુટ જે આગમ છે અને નિમિત્ત બને છે બરાબર એટલે એ સુટ આગમ કેવો છે તીટ આગમ છે ઓકે પછી 831 થી 832 એમાં પણ આગમ અને આપણે જોયું છે એમાં શું છે અનુસ્વાર આગમ તરીકે છે હમણાં જે સેક્શન જોયું છે ખોલો તમે 831 એટલે થોડો ખ્યાલ આવે
હમણાં જોયું આ સેક્શન, રૂ આદેશ થાય છે અને રૂની પૂર્વે શું થાય છે? અનુનાસિકતા તો બીજા નંબરનું અનુનાસિક સૂત્ર છે એનાથી અનુનાસિક આદેશ થાય છે. અને જો અનુનાસિક આદેશ ન હોય તો ચોથા સૂત્રમાં અનુસ્વાર આગમ લાવેલા છે. એટલે અનુનાસિક એ આદેશ છે અને અનુસ્વાર એ આગમ છે. બરોબર? ક્લિયર છે આ વસ્તુ? બરોબર. ઓકે, પછી આગળ દ્વિત્વ થકી વર્ણનો વધારો થાય છે. જ્યાં પણ વધારો થાય એટલે શું કહેવાય ને? આગમ. એ સૂત્ર જે છે નંબર 8-4-46 જે છે, અચોરહાભ્યામ દ્વે. કાઢો 8-4-46. આપણે જોયેલું છે ને સૂત્ર 8-4-46 અચહરહાભ્યામ દ્વે. તો ત્યાં દ્વિત્વ થાય છે. દ્વિત્વ થાય એ પણ શું થાય છે? એમાં એક વર્ણનો વધારો કરે છે. એ પણ આ પ્રકારનો વધારો જોવા મળે છે. ઓકે, અને 8-4-46 સુધી તે ઓકે 8-4-52 સુધી જાય છે. 46 થી શરૂ કરી 46-48-48-49-50-52 સુધી જાય. દીર્ઘદાચાર્યાણામ દીર્ઘ ત્યાં સુધીમાં છે. એટલે એટલે આખા એમાં અષ્ટાધ્યાયીમાં કોઈ કોઈ જગ્યાએ એવું દર્શાવેલું છે કે જ્યાં ઉમેરો કરવાનો છે. ક્યાંક તો ધાતુનું ડુપ્લિકેશન થાય, બેવડાય, અથવા તો આપણે જોઈએ કે જ્યાં કંઈક આગમ થતો હોય. બરાબર? કોઈક ને કોઈક રીતે એ જે છે એ થતું હોય. બરોબર? હવે આપણે જોઈએ કે આગમ જે છે એ ત્યાં ક્યાં તો કિત હોય, ક્યાં તો ટિત હોય અથવા તો મિત હોય. બરાબર? આગમ જે દર્શાવેલા હોય અને એ પોતે પોતાનું સ્થાન નક્કી કરે. એટલે આ સૂત્ર છે આદ્યંતૌ ટકિતૌ. તો હવે આદિ અંતૌ આપણે સામાન્ય અર્થ જોઈએ તો આદિ અંતૌ. બરાબર? ટકિતૌ તેમાં ટકાર પહેલા આવે છે કે કકાર પહેલા આવે છે? ટકિતૌમાં ટકાર પહેલા ટકાર પહેલા આવે. એટલે જો ટિત આગમ હોય તો આગળ મૂકવાનું, જો કિત આગમ હોય તો સ્થાનીની પાછળ મૂકવાનું. બરોબર? જો ટિત આગમ હોય તો આગમ કેવું છે? સ્થાનીની આગળ બેસી જાય. જો કિત આગમ હોય તો સ્થાનીની પાછળ બેસી જાય. એટલે આદ્યંતૌ ટકિતૌ આટલું આપણે યાદ રાખીએ તો આપણું કામ થઈ ગયું. દરેક વખતે જોવું ના પડે. સૂત્ર યાદ રાખવાનું. આદ્યંતૌ ટકિતૌ. તો આદિ અને અંત બે શબ્દ છે. અને ટકિતૌ તો ટિત અને કિત. ખરું કે નહીં? એટલે સહેલું પડે. આપણે ઘડે ઘડે જોવું ના પડે. ઓકે, એટલે શું દર્શાવે છે અહીંયા? પરિભાષા સૂત્ર છે. કોઈ પણ ષષ્ઠી નિર્દિષ્ટ શબ્દને જો ટિત આગમ લાગે ત્યારે તેને ષષ્ઠી નિર્દિષ્ટ શબ્દની પહેલા, ટિત હોય તો ષષ્ઠી નિર્દિષ્ટ શબ્દની પહેલા મૂકવામાં આવે. જો કિત આગમ લાગે તો ષષ્ઠી નિર્દિષ્ટ શબ્દની પછી મૂકવામાં આવે. એટલે ષષ્ઠી વિભક્તિમાં જે હોય, જો ટિત હોય તો આગળ મુકાય, જો કિત હોય તો પાછળ મુકાય. આ પછી એ આગમ તેનો આંતરિક ભાગ બની જાય છે. ઓકે, એટલે એ આગમ આવે એ એની સાથે જોડાઈ ગયો કહેવાય. ક્લિયર? બરોબર. ઓકે, આગળ જે છે શું કહે છે? પાણીની પોતે એને આગમ નથી કહેતા, પરંતુ ઇત વર્ણ જે ષષ્ઠી નિર્દિષ્ટ છે તેને કારણે આગમ તરીકેનો વિચાર લાવે છે. એટલે પાણીની આ શબ્દનો પ્રયોગ કરેલો નથી, પણ જે કાર્ય થાય છે અને એ કાર્ય કઈ રીતે થાય છે? ઇત વર્ણને આધારે, અને એમાં જોડાય છે એટલે એને આગમ તરીકે દર્શાવવાનું. જે આગમ એટલે શું છે? આવે છે. ગમ ધાતુનો અર્થ શું થાય? જવું. આગમ એટલે આવવું, એટલે જે આવે છે. એટલે પછી જે બધા વ્યાકરણ શાસ્ત્રીઓ જે છે, એ બધા સૂક્ષ્મ પુરુષો છે, એમણે આગમ શબ્દનો પ્રયોગ કરેલો.
ઓકે, આગળ છે યક આગમ તરીકે નથી ગણાતો કારણ કે તે ષષ્ઠી નિર્દિષ્ટ નથી. હાજી હા શીતલબેન. હા, એટલે સ્વામીજી એવું જ ગણવાનું કે ષષ્ઠી વિભક્તિમાં કીટ હોય તો એ હંમેશા ષષ્ઠી વિભક્તિની આગળ જ લાગે અને કીટ છે એ હંમેશા ષષ્ઠી વિભક્તિની પછી જ લાગે. હા, એવું એટલે જ તીત નિયમ કે છે. કીત શું કહેવાય? ટી ક્યાં એટલે હોય ટકાર કીટ. હા, એ ક્યાં હોય? એટલે એ ષષ્ઠી વિભક્તિ હોય એટલે ઈ હંમેશા ષષ્ઠી વિભક્તિની આગળ જ લાગે અને કીટ હોય એટલે ઈ ષષ્ઠી વિભક્તિની પાછળ જ લાગે, એવો નિયમ થયો ને એમ. બરોબર, પણ ટીત અને કીત દ્વારા કોનો નિર્દેશ કરે છે? એટલે ટી એટલે ટકાર ઈત ને ક શેમાં એટલે હે? શેમાં શેમાં ટકારીત છે? સ્થાનીમાં કે આગમમાં? ટકાર ઈત આગમમાં. બરોબર, આગમમાં છે. એટલે આગમ કીટ કે તીટ? બરાબર, હા, આગમ કીટ હોય એટલે શું છે? આગમમાં ટકાર ઈત છે હા, તો સ્થાનીની આગળ બેસે. આગળ બેસ. હા, ખ્યાલ આવ્યો હવે? હા, હા, એટલે સ્થાની તીટ કીત નહીં, આગમ તીત કે કીત હોય કે મિત અચ્છા, હોય. હા, ઓકે, એટલે આપણે વિચારવાનું જે છે એ સ્પષ્ટતા પૂર્વક આપણે વિચારવાનું. હા. ઓકે, હવે આગળ જે છે મિત હોય તો શું કરવાનું? અચ્છા, નોંધ છે યક એ આગમ તરીકે નથી ગણાતો કારણ કે તે ષષ્ઠી નિર્દિષ્ટ નથી. હવે યક જે છે ક્યાં આવે છે? તો યક એ ભાવિ પ્રયોગ અને કર્મણી પ્રયોગમાં યક આવે છે. સાર્વધાતુ કે યક. બરાબર, જ્યારે પણ કર્મણી પ્રયોગ કરવો હોય કે ભાવિ પ્રયોગ કરવો હોય તો યક ત્યાં ઉમેરાય છે, પણ એ આગમ તરીકે નથી, પણ એને ત્યાં વિકરણ પ્રત્યય તરીકે આપણે લઈ શકીએ. ઓકે, આગળ છે મિત અચુંત્યાત પર. જો મિત હોય તો શું કરવાનું? તો મિત હોય તો અચહ. કઈ વિભક્તિમાં છે અચહ? ષષ્ઠી વિભક્તિ. છે. એટલે અચ જે છે શોધી કાઢવાનું. મિત હોય તો સ્થાનીમાં અચ જે છે એને શોધી કાઢવાનો. અચ એટલે શું? સ્વર. અંત્યાત પરહ છે. અંત્યાત, અંત્યાત એટલે શું છે? પંચમી વિભક્તિ છે એટલે અંતનો જે અચ છે એના પરહ, પરહ પ્રથમા વિભક્તિ, એના પછી મિતને મૂકવામાં આવે છે. બરાબર, એટલે કોઈ પણ ષષ્ઠી નિર્દિષ્ટ શબ્દને મિત આગમ લાગે ત્યારે તે ષષ્ઠી નિર્દિષ્ટ શબ્દના અંત્ય સ્વર પછી મૂકવામાં આવે છે. આ પછી તે તેનો આંતરિક ભાગ બની જાય છે. ક્લિયર? બરાબર, તિત કિત મિત. ક્લિયર થઈ ગયું? તિત હોય તો ક્યાં લગાવવાનું? સ્થાનીની આગળ. આગળ. આગળ, કિત હોય તો ક્યાં લગાવવાનું? સ્થાનીની સ્થાનીની પાછળ. પાછળ, પાછળ. અને મિત હોય તો ક્યાં લગાવવાનું? અચ અંત સ્થાનીમાં જે છેલ્લો લોન સ્વર પાછું. હોય એના પછી. ક્લિયર? સ્થાનીમાં જે છેલ્લો સ્વર હોય એના પછી. ઉદાહરણ અહીંયા આપેલું છે તો આપણે જોઈએ. કપી જે છે ધાતુ છે, કપી ચલની પહેલા ગણની ધાતુ છે. હવે કપીમાં જે છે ઈ જે છે એ ઈત છે. બરાબર, ઈ એ ઈત છે. હવે ઈ ને દર્શાવવું શું કહેવું પડે? ઈત. ઈત એટલે શું? ઈત એટલે તપરકરણમ, એ માત્ર ઈ. અને ઈત ઈત છે એ શું? ઈદિત કહેવાય. બરાબર, અને ઈદિત કહેવાય. જેમાં ઈ ઈત છે એને શું કહેવાય? ઈદિત કહેવાય. એટલે આ કપી ધાતુ જે છે એમાં શું છે? જેમાં ઈ ઈત છે એટલે એને કહેવાય ઈદિત. અને જ્યારે પણ ધાતુ ઈદિત હોય તો ત્યાં નું આગમ થાય છે. ઓકે, જ્યારે પણ ધાતુ ઈદિત હોય, ઈદિત એટલે જેમાં ઈ ઈત હોય. ઓકે, જેમાં ઈ ઈત હોય. હવે ઈ ઈત કયા સૂત્રથી થાય? અનુનાસિક. દેશાનુનાસિક થાય. દેશે અજનુનાસિક એ સૂત્રથી ઈત થાય. બરોબર ને?
ઈ જે છે ઈત થાય. કઈથી? કયા સૂત્રથી? ઉપદેશે અજનુનાસિક ઈત. તો એ જે છે ઈ જ્યારે ધાતુમાં ધાતુ જ્યારે પણ ઈદિત હોય, જેમાં ઈ ઈત હોય ત્યારે નુમ આગમ થાય છે. આ સામાન્ય નિયમ છે. જ્યાં પણ ધાતુમાં એટલે ધાતુ ઈદિત હોય તો નુમ આગમ. હવે નુમ આગમ જે છે કયા પ્રકારનો છે? પિત્ત છે, કિત છે કે મિત છે? મિત મિત કહેવાય, મિત. બરોબર. એમાં માત્ર નકાર રહે છે, ઉપર જતો રહે છે. હવે આ જે નુમ આગમ ક્યાં આવશે? સ્થાની શું છે અહીંયા? સ્થાની શું છે? કરની જગ્યાએ કપીમાંથી કપી ઈ જતો રહે તો શું રહે? કપ 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 રહે ને, કપ કપ એટલે રહેશે કપ. બરાબર. હવે કપમાં જે છે છેલ્લો સ્વર કપમાં છેલ્લો સ્વર કયો છે? અકાર છે. અકાર છે. હલંત છે. મેં જે પ્રશ્ન પૂછ્યો છે એને આધારે જવાબ આપવાનો. કપ છે એમાં છેલ્લો સ્વર કયો છે? શોધવા માટે શું કરવું પડે આપણે? છેલ્લો સ્વર શોધવા માટે શું કરવું પડે આપણે? કપ પછી આ આવે છે, કકાર પછી કકાર, અકાર પછી પકાર. તો છેલ્લો સ્વર કયો થયો? અકાર. અકાર થયો ને. એટલે એ અકાર પછી નુમ આગમ આવે. એટલે અહીંયા છે અકાર પછી નુમ આગમ. ઓકે. આ નુમ આગમમાં માત્ર નકાર રહે છે, બાકીના ઇત લેટર છે. એટલે હવે શું થયું? કંપ. એટલે ધાતુ શું થઈ? કંપ. બરાબર. કારણ કે જ્યારે પણ ધાતુ જે છે ઈદિત હોય, એમાં ઈ ઈત હોય ત્યારે શું થાય? નુમ આગમ થાય છે. અને નુમ આગમ થયો એટલે ધાતુ નવી બની. શું થઈ? કંપ. અને પછી એને પ્રત્યય લગાવવામાં આવ્યો. હવે નવી ધાતુ થઈ, હવે એને પ્રત્યય લગાવ્યો. અનિયરે પ્રત્યય લગાવ્યો. એટલે અહીંયા અનિય, એમાં રેફ જતો રહે છે, ઈત લેટર છે, અનિય રહે છે. હવે આ કંપ જે છે આપણે જોયું છે સૂત્ર નશ્ચ પદાંતસ્ય જલી. જો વચ્ચે નકાર આવતો હોય કે મકાર આવતો હોય, જો શબ્દ નથી બનેલો, પણ શબ્દ બનાવતી વખતે જ જો નકાર કે મકાર વચ્ચે આવતો હોય તેનો અનુસ્વાર આદેશ થાય છે. એટલે શું થશે? કંપ. અને કંપનીય. હવે કમ જે છે અનુસ્વાર છે, એના પાછળ શું છે? પકાર છે. અને એટલા માટે અનુસ્વાર છે યયી પરસવર્ણ. પરસવર્ણથી શું થાય? પાછળ જે પકાર છે એનો અનુનાસિક આવે. તો પકારનો અનુનાસિક શું થાય? પ વર્ગનો મકાર થાય. એટલા માટે કંપનીય. બરોબર. ખ્યાલ આવ્યો? એટલે મિત આગમનું ઉદાહરણ છે. ઓકે. આગળ સૂત્ર જે છે આપણે જોયા, એની અંદર કોઈ સૂત્ર જોઈશું. શેતુક. ખોલો તમે 8-3-31. ઓકે. કઈ અનુવૃત્તિ આવે છે? કોણ બોલશે? બેલાબેન બોલો. જી સ્વામીજી. સીતુ કે માં નશ્ચ પહેલા તો નશ્ચ આવે છે. યા પછી 31 એટલે વા આવે ને સ્વામીજી. બરોબર. વા એટલે શું? વાહ. વિકલ્પ કહેવાય. વિકલ્પ. વા એટલે વિકલ્પ. વિકલ્પ. વિકલ્પ માટે બીજા કયા શબ્દો છે? બીજા કોઈ બોલો. અન્યતરસ્યામ. અન્યતરસ્ય. પછી બીજું? બીજું? શાકલ્યસ્ય. કોઈક ઋષિનું નામ આપેલું હોય. શાકલ્ય. શાકલ્ય એટલે નહીં, બીજા શાકટાય અને બીજા બધા પણ છે. કોઈક ઋષિનું નામ હોય સૂત્રમાં. જો કોઈ ઋષિનું નામ, એટલું જ નહીં, વિભાષા. બરાબર.
વિભાષા શબ્દનો પ્રયોગ કરેલો હોય પણ શું દર્શાવે છે? વિકલ્પ દર્શાવે છે. બરાબર? ક્લિયર? એટલે વા એ છે એ દર્શાવે છે વિકલ્પ છે. ઓકે, બરોબર. આગળ શું કે છે? હવે શી તુક પછી નશ્ચ એટલે નહચ એની અનુવૃત્તિ આવે છે. આગળ વા છે એની અનુવૃત્તિ આવે છે. બીજા શેની અનુવૃત્તિ આવે? તો પદસ્ય છે ને પદસ્ય અને સંહિતાયામ. સંહિતાયામ. બરાબર? એટલે હવે તમે એમાં વૃત્તિ વાંચો. પદાંતસ્ય નકારસ્ય સકારે પરતો વા તુક આગમો ભવતી. બરોબર. હવે આગમ જે છે તુક છે, યા, પ્રથમા વિભક્તિ. સ્થાની શું છે? સ્થાની આનું થશે નય પંચમી વિભક્તિ છે તો પદ. સ્થાની શું છે? ષષ્ઠી વિભક્તિમાં કયો શબ્દ છે? અનુવૃત્તિ પણ તો પદસ્ય છે. પદસ્ય છે ષષ્ઠી વિભક્તિમાં. બીજો કયો શબ્દ છે? અનુવૃત્તિ કઈ આવી એમાં? એક તો ન હોય તો પંચમી વિભક્તિ છે. ક્યાં દર્શાવ્યું પંચમી વિભક્તિ? એમાં બતાવ્યું છે નહ પંચમી વિભક્તિ. ઓકે, પછી વા છે પદસ્ય સંહિતાયામ. હા, ઓકે, વાતો અવ્યય પદસ્ય સંહિતાયામ. નહ જે છે પંચમી વિભક્તિ દર્શાવી છે એમાં. હા સ્વામી, ઉપલા સૂત્રમાં નશ્ચમાં નહ પંચમી વિભક્તિ એક વચન. વિભક્તિ. હા, પંચમી એક વચન છે. હા, એક મિનિટ, કયું સૂત્ર છે આ? પંચમી ષષ્ઠી બંને થાય એટલે ષષ્ઠી લઈ શકાય ને. ના ના ના, એ તો બરોબર છે. આપણે આપણી જાતે ના લેવાય. માં જે છે 8:3:30 છે ને સ્વામીજી, એમાં નહ ની પંચમી વિભક્તિ એક વચન નહની બતાવે છે. પંચમી વિભક્તિ છે. બરાબર? એટલે પંચમી વિભક્તિ જે છે એનું છેલ્લું જે છે એ વર્ણને સ્થાની તરીકે ગણવાનું. એટલે પંચમી વિભક્તિમાં શું છે? નહ છે અને પદસ્ય પણ છે. એટલે અહીંયા નહ અને પછી પદસ્ય, તો નકારને પછી એને સ્થાની તરીકે લીધો છે. એટલે પદાંત નકારસ્ય. શું આપ્યું છે? પદાંતસ્ય નકારસ્ય શકારે પરતઃ તુક આગમ. એટલે નકાર જે છે અહીંયા સ્થાની થઈ ગયો. બરાબર? નકાર જે પદાંત નકાર, પદાંત નકારને તુક આગમ થાય છે. હવે તુક આગમ થયો, કયા પ્રકારનો આગમ છે? કીટ આગમ છે. તો ક્યાં લાગશે? સ્થાનીની પછી. સ્થાનીની પછી. સ્થાની શું છે અહીંયા? પદાંતસ્ય નકાર. પદાંત નકાર એ સ્થાની છે, તો એ નકારની પછી લાગે. બરાબર? એટલે આપણે જ્યાં કે ભવાન શબ્દ છે, ભવાન ક્યાં આવે છે? ભવાન પ્રથમા વિભક્તિ એક વચન ભવતનું. ભવત શબ્દમાં પ્રથમા વિભક્તિ એક વચનમાં ભવાન આવે છે. અને ભવાન પછી શેતે શબ્દ છે. શેતે, ભવાન શેતે. શેતે શું છે? ક્રિયાપદનું રૂપ છે. શી ધાતુ અને આત્મનેપદનું રૂપ છે. પ્રથમ પુરુષ એક વચનનું. એટલે શેતે. સો ભવાન શેતે એવું છે. હવે અહીંયા શું છે કે પદાંત નકારને જો પાછળ શ હોય તો, શકાર હોય તો અહીંયા શું થયું? નકાર પછી શું આવે છે? શકાર આવે છે. નકાર પછી શકાર આવતો હોય તો નકાર પછી શું આવે? તુક આગમ થાય. બરાબર? એટલે તુક આગમમાં માત્ર તકાર રહે. કિત છે હવે, એટલે તકાર રહે છે અહીંયા. હવે આ તકાર જે છે એનું શું થાય છે? તકાર અને શકાર. કયું સૂત્ર લાગુ પડે? સૂત્ર લાગુ પડશે.
એટલે આ મૂર્ધન્ય ચકારનો શું થઈ ગયો? ચકાર થઈ ગયો. સસ હવે આ છોટી ચકાર અને નકાર થઈ ગયો. ફરી પાછું એ જ સૂત્ર લાગુ પડે. પહેલા આ બે ની વચ્ચે થયું, બરાબર? આ બે જે છે એક શું છે? એક દંત્ય છે અને બીજો એક તાલવ્ય છે. દંત્યની જગ્યાએ શું આવે? તાલવ્ય આવી ગયો. તાલવ્ય ચકાર થયો. હવે આ ચકાર અને નકારે શું થયું? દંત્ય અને તાલવ્ય. તો દંત્ય કયો છે આમાં? નકાર છે. નકાર છે. નકાર છે. તેનો તાલવ્ય કરવાનું શું થાય? ન્ય. નકાર. નો ચ છ જ જ યા થશે. એટલે ભવાઈ અને ચ શેતે. હવે આગળ સસ છોટી સૂત્ર છે એ શું કરે છે? શ નો છ કરે છે. ચ જે છે એનો છ કરે છે. છ કરે છે. ચકારનો નહીં, શકારનો. શકાર શકારનો શકાર છકાર કરે છે. એટલે ભવાન છે તે, બરાબર? એટલે એને શું થશે રૂપ? ભવાન છે તે, ભવાન છે તે અથવા તો ભવાન છે તે. આ સૂત્ર આપણે જોઈશું. જરો જરી સવર્ણે એક જર જે છે વર્ણ જે છે એનો લોપ થઈ ગયો. ઓપ્શનલી એવું કરી શકાય, બરાબર? એટલે 3 રૂપ થયા. એટલે આ શકારનો અહીંયા શું થઈ ગયો? છકાર થઈ ગયો. સસ છોટી. હવે આ સૂત્ર જોયું છે આપણે? એમાં જોઈ લેવાનું ક્યારે થાય છે. શકારનો છકાર ક્યારે થાય? અટી તો છે અહીંયા, જો પાછળ અટી હોય તો, બરાબર? છકાર પછી શું છે અહીંયા? એ છે ને અટીમાં એકાર. એ છે. છકાર પછી શું છે? ત નથી. શું છે? એ છે. અને એ શું આવે? અટમાં આવે. ઓકે, એટલા માટે અહીંયા આ પ્રમાણે રૂપ થશે. ઓકે, શ્રી તુક 8:33 ઇતિ અનેન ઉક્ત તુક આગમ વિકલ્પેન એવ ભવતિ. અહીંયા જે છે તુક આગમ થાય છે એટલે વિકલ્પે થાય છે, માટે તુક વિના પણ એનું રૂપ થાય. એટલે ભવાન શેતે, તો અહીંયા શકાર અને નકાર છે તો શું થાય? નકારનો યકાર થઈ જાય. એટલે ભવાન શેતે ઇતિ અપી રૂપમ સંભવતી. એટલે કેટલા રૂપ થયા? 3 થયા કે 4 થયા? કેટલા થયા રૂપ? 4 ચાર થઈ ગયા ને? 4 થયા ને? 3 હા. અહીંયા છે અને એક ઉપર. અને 1 અહીંયા, બરાબર? એટલે 4 રૂપ થયા. બરોબર. હવે આગળનું સૂત્ર છે છેચ. છેચ હવે કાઢો એ 6:1 નંબરનું સૂત્ર. છેચ એમાં કયું આગમ થાય છે? હમણાં જોયું છે આપણે. ટૂંક આગમ થાય છે. ટૂંક આગમ થાય છે. કઈ અનુવૃત્તિ છે? મૈયાજી, અનુવૃત્તિ કઈ છે એમાં? છેચમાં ટૂંકની છે, પછી બીજી શેની છે? ઓકે, બીજું કોણ બોલશે? માં રસ્વસ્ય. રસ્વસ્ય. હા, એ તો રસ્વસ્યની છે ને? ટૂંક ને રસવસ્ય બંને છે. તો ટૂંક 73. હા, ટૂંક રસવસ્ય ને ટૂંક બંને એક જ સૂત્રમાં છે. બરોબર. એટલે તુક અને રસ્વસ્ય બંને છે ને સંહિતાયામ, એ તો આવે જ છે. શું કે છે હવે અહીંયા? તુક એ આગમ છે અને સ્થાની શું છે? રસ્વસ્ય. રસ્વસ્ય છે. રસ્વ શું હોય? સ્વર હોય. હમ. બરાબર? રસ્વ એટલે શું છે? સ્વર. અને રસ્વસ્ય તુક આગમ ભવતી. છકારે પરતઃ રસ્વ સ્વર પછી છકાર હોય તો જે રસ્વ સ્વર છે એને તુક આગમ થાય છે.
બરાબર. રસ્વ વર્ણ છે એના પછી છકાર હોય તો જે રસ્વ સ્વર છે એને તુક આગમ થાય છે. અને તુક આગમ એ કેવો છે? કિત છે. કિત છે એટલે ક્યાં લાગશે? પાછળ લાગશે. પાછળ. પાછળ લાગશે. બરોબર. હવે છ પહેલા તુક આગમ થાય છે. અહીંયા જોઈએ ગચ્છતી આપણે ઉદાહરણ છે. ગમ અને પછી તીપ. ગમ ધાતુનું પ્રથમ પુરુષ એકવચનનું રૂપ શું થાય છે? ગચ્છતી, ગચ્છતઃ. હવે ટીપ લગાવ પછી શપ આવ્યો, ગણ વિકરણ પ્રત્યય. શપમાં માત્ર અ રહે છે. ધાતુ જે ગમ જે છે તો ગમ અને અ અને તી. બરોબર. હવે રસ્વ કયો છે આમાં? એટલે આમાં સૂત્રમાં શું કહ્યું છે? ઈશુ ગમીમ યમામ છહ. ઓકે, ઈશુ ગમી યમામ છહ. તો આ જે સૂત્ર છે 7-3-77 એમાં શું દર્શાવે છે? ઈશુ એટલે ઈશ ધાતુ, ગમ ધાતુ અને યમ ધાતુ. બરાબર. ઈશ, ગમ અને યમ ધાતુને છ પ્રત્યય, છ આદેશ થાય છે. બરાબર. એટલે શું થયું? તમને સંભળાય છે કે નહીં મારો અવાજ? કારણ કે ઇન્ટરનેટનો કંઈક પ્રોબ્લેમ લાગે છે. એટલે આજે આદેશ કરે છે. શેને આદેશ કરે છે? છકારનો આદેશ. તો છેલ્લો જે સ્વામિનીજી વર્ણ છે ફરીથી ગમ. એની જગ્યાએ સ્વામિનીજી વચ્ચે છકાર. અવાજ કપાતો હતો. હા, અવાજ કપાતો. વચ્ચે અવાજ કપાઈ ગયો હતો એટલે ગમ પછી શપ થયું ત્યાંથી ફરીથી લેશો પ્લીઝ. ઓકે, એટલે ગમ, શપ અને તીપ. હવે આ જે ગમ ધાતુ છે એના સંદર્ભમાં આદેશ છે. શું કે છે? ઈશુ ગમી યમામ છહ. તો ઈશ ધાતુ, ગમ ધાતુ ને યમ ધાતુ. ઈશ ધાતુનું રૂપ થાય શું છે? ઈચ્છતી. ગમ ધાતુનું શું થાય છે? ગચ્છતી. યમ ધાતુનું શું થાય છે? યચ્છતી. બરાબર. આ પ્રમાણેનું રૂપ થાય છે. એટલે થાય છે શું અહીંયા? પહેલા તો છકાર જે આદેશ થાય છે, છેલ્લો જે વર્ણ છે એમાં એની સ્થાને શું થાય છે? છકાર આદેશ થાય છે. આ સૂત્રથી. એટલે મકારની જગ્યાએ છકાર થયો. હવે અને આ જે છે ગમ ધાતુનો મ. હવે આ ગ છ અતિ છે. હવે એમાં શું છે? છે ચ સૂત્ર છે. તો છે ચ સૂત્ર શેને લાગે છે? તો કે રસ્વ. રસ્વ પછી શું હોય? છકાર હોય. રસ્વ પછી છકાર હોય. છકાર. તો અહીંયા ક્યાં છે? રસ્વ પછી છકાર. તો રસ્વ કયો છે? ગ પછી એમાં ક પછી હા, પછી સંભળાય. ક્લિયર છે. બરોબર. એટલે હવે આમાં જે છે આપણે જોયું કે તુક આગમ થાય છે, રસ્વ ને તુક આગમ થાય છે. તો રસ્વ કયો છે જેના પછી છકાર હોય? અકાર છે. અકાર છે માં, અકાર. અકાર છે ને. એટલે આ હા. અકાર પછી શું આવશે? તુક આગમ થશે. તુક આગમ. તુક આગમ થશે. હા, એટલે બરાબર. ગકાર, અકાર અને પછી તકાર. બરાબર. અને પછી છકાર આવે છે અને પછી શપનો અ છે અને પછી તી છે. બરાબર. હવે આપણે જોઈએ કે સ્તોહોશ ચુનાશ ચુહુ લાગે છે. ક્યાં લાગે છે? તો તકાર અને છકાર છે. ચકારનો ચકાર થશે. તો તકારનો શું થયો? ચકાર. ચકાર. એટલે ગચ્છતી થઈ ગયું. ક્લિયર? ગચ્છતી. ઓકે, આગળ છે પદચ્છેદ શબ્દ આપણે સાંભળ્યો હશે. તો બે શબ્દ કયા છે? પદ અને છેદ. બરાબર. હવે પદ તો પછી છકારની પૂર્વે કયો વર્ણ છે? રસ્વ છે. રસ્વ છે અહીંયા. તો એ જે રસ્વની આગળ શું થશે? એની પછી તુક આગમ થશે. એટલે રસ્વ પછી તુક આગમ થયો અને પાછળ છકાર છે. સેમ થશે. તકારનો ફરી પાછો ચકાર થશે. સ્તોનશ ચુનાશ ચુહુ. તો પદચ્છેદ. પદછેદ નથી. શું આપણે હોય છે? પદચ્છેદ. શબ્દ કયા છે? પદ અને છેદ. પણ ત્યાં ચકાર આવે. કઈ રીતે આવ્યો? તુક આગમથી આવ્યો.
એ જ રીતે વિચ્છેદ, એ પણ તુક વિ અને છેદ બે શબ્દ છે, બરાબર, વિ અને છેદ, તો ત્યાં શું થયું? વિચ્છેદ. થઈ ગયું ક્લિયર આ વસ્તુ? બરોબર. એટલે અહીંયા જે છે તુક આગમ થાય છે, અને તુક આગમ ઘણી બધી જગ્યાએ આવે છે. ઓકે, એ આપણે પછી જેમ જેમ આગળ જઈશું તેમ તેમ એ આવશે. ઓકે, હવે આગળનું સૂત્ર છે સંધિ અંતર્ગત આવે છે આ ગમો રસ્વાત અચી ગમુન નિત્યમ, બરાબર. તો ગમો રસ્વાત અચી ગમુન નિત્યમ છે. હવે અહીંયા ગમુણ જે છે કેમ કર્યું? ગમુણ અને નિત્યમ. અહીંયા જે છે છૂટું પાડ્યું તો ગમુટ કર્યું, તો કેમ થયું? શું થાય? પહેલો વર્ગનું આવી કે પેલું જસ્તો સંધ્યા અંતર્ગત છેલ્લો ડ છે તેનો ટ થાય છે. ના, એટલે ગમુણ ખરી. જે છે એમાં નકાર છે, એના પાછળ શું આવે છે? સોરી, અહીંયા ટકાર છે, બરોબર. ગમુટ છે, ટકાર પછી શું આવે છે? અનુનાસિક આવે છે. અનુનાસિક. તો સૂત્ર કયું લાગે? યરોનો નાસિકે અનુનાસિકો વા. બરાબર. યરનો અનુનાસિક થાય, બરાબર. અનુનાસિકે અનુનાસિકો વા, તે શું છે? એ ટકારનો અનુનાસિક થઈ ગયો, અને ટકારનો એ વર્ગનો અનુનાસિક શું છે? ઠ ઢ. ક્લિયર? સંધિ થયેલી છે. ગમુન નિત્યમ એકચ્યુઅલી એ છે શું? પ્રાતિપદિક ગમુટ. છૂટું પાડ્યું તો શું છે? ગમુટ છે. ઓકે, અને ગમુટ જે છે એમાં શું છે? અહીંયા જોઈએ કે ગમ ઉત યસ્ય, ગમ ઉત યસ્ય. ગમ એટલે શું છે? ગણન ગમ, અને જેમાં ઉત, ઉત જે છે ગમુ માં ઉત લગાવેલું છે, તો ઉઠ નુટ નુટ. કેમ? કારણ કે અહીંયા આ જે છે ટીત થાય, બરાબર. એટલે ગમુટ કેમ કર્યું છે? ગમ ઉત યસ્ય ગુંઠ, એટલે ગુંઠ નુત અને નુટ. ઓકે, એટલે ગમુટ નિત્યમ, ગમ ઉત યસ્ય, એને ગમુટ કહેલું છે. ઓકે, એમાં શું કે છે? ગમઃ રસ્વાત અચી ગમુન નિત્યમ. હવે એમાં અનુવૃત્તિ કઈ આવે છે? જો પહેલા અનુવૃત્તિ જોઈ લો સૂત્રમાં. 8-3-32 છે, એમાં અનુવૃત્તિ જોઈ લો. પદસ્ય અને સંહિતાયામ આવશે. પદસ્ય અને સંહિતાયામ એ તો છે જ, બીજી કઈ આવે છે? નષ્ટ નષ્ટ ક્યાં સુધી જાય છે? 31 સુધી. ના, એ તો શીતુ. હા, એ તો શીતુ તો ના આવે ને, નહીં આવે, કે અનુવૃત્તિ નથી માં. એટલે આ પદસ્ય ને એ બે જ આવશે. બરોબર, પદસ્ય એટલે બે જ અનુવૃત્તિમાં છે શબ્દ પદસ્ય અને સંહિતા. સંહિતાયામ. ઓકે, હવે અહીંયા પ્રથમ વિભક્તિમાં શું છે? ગમુટ અને નિત્યમ. ગમુટ અને નિત્ય છે. એટલે નિત્ય આદેશ થાય છે, એટલે હંમેશા આવે છે નિત્ય. એટલે શું આવે? ગમુટ. તો ગમુટ એ શું છે? આગમ છે. અહીંયા આદેશ નથી, શું છે? આગમ છે. અને સ્થાની શું છે? પદસ્ય છે સ્વામીજી. પદસ્ય છે. બાકી અહીંયા પણ ફરી એ જ વસ્તુ છે, પંચમી વિભક્તિ છે અને સપ્તમી વિભક્તિ છે. એટલે પંચમી વિભક્તિમાં શું છે? ગમઃ. તો ગમઃ એટલે પદને અંતે ગમ હોય તો શું થાય? પદના અંતે ગમ. તો એ ગમ જે છે ત્યાં ફરી પાછું ગમુટ આગમ થાય છે, બરાબર. એટલે ગમને ગમ આગમ થાય છે. તો અહીંયા આપણે જોઈએ
ગમ ઇતિ ગમુડ ઇતિ ઉભયત્ર અપી પ્રત્યાહાર ગ્રહણમ. બંને જગ્યાએ ગમ અને ગમુડ છે ત્યાં પ્રત્યાહાર લેવાનો છે. તો ગમ પ્રત્યાહાર એટલે શું છે? ન બંને જગ્યાએ એ જ લેવાનું છે. ઉટ ઇતિ પ્રત્યેકમ ડકારાદિભિઃ સંબધ્યતે. ગકારાદિભિઃ સંબધ્યતે. તો ઉટ જે દર્શાવ્યું છે તો ત્યાં ઉટ ઇતિ પ્રત્યેકમ ગકારાદિભિઃ સંબધ્યતે. તો ત્યાં એ ઉટ જે દર્શાવે છે શેને દર્શાવે છે? ગકાર, નકાર અને નકાર. એને માટે ઉટ એવું લગાવવામાં આવે છે. બરાબર. રસ્વાદ પરો યો ગમઃ તદંતાત પરાત ઉત્તરસ્ય અચઃ નિત્યમ ગમુટ આગમઃ ભવતિ. એટલે શું કે છે? રસ્વ સ્વર પછી પદાંત ગમ એટલે ગણ ન પછી અચ હોય તો અચને નિત્ય ગમુટ આગમો આવે છે. અચ્છા, એટલે અહીંયા શું કે છે? અચને નિત્ય ગમુટનું આગમન આવે છે. એટલે અહીંયા છે વિભક્તિ પરિણામ કર્યું છે. અચીનું અચહ કર્યું છે પહેલા. એટલે અહીંયા પંચમી વિભક્તિ જે છે એ પંચમી વિભક્તિને નહીં થાય, પણ શું છે? અચી જે છે એનું અચહ કર્યું છે. એટલે અચહ કર્યું છે એટલે ષષ્ઠી વિભક્તિ થઈ જાય. પણ એ ષષ્ઠી વિભક્તિમાં જે અચ જે છે કેવો છે? અચી નહીં પણ અચ. એ કેવો છે? એની પૂર્વ શું હોય? પંચમી વિભક્તિ. તો પંચમી વિભક્તિમાં શું છે? પદાંત જે છે નકાર નકાર નકાર. એ પદાંત નકારની પૂર્વે શું હોય? રસ્વ સ્વર હોય. એટલે રસ્વ સ્વર પછી પદાંત ગકાર નકાર નકાર હોય તો પછી જે અચ આવે છે એને આ આગમ થાય છે. એટલે અહીંયા ઉદાહરણથી આપણે સ્પષ્ટ થઈ જશે. રસ્વ સ્વર પદાંત ગકાર નકાર અથવા તો નકાર અને પછી અચ છે. તો આ જે અચ છે એને આગમ થાય છે. જો નકાર હોય તો એને ગકાર આગમ થાય, નકાર હોય તો એને નકાર આગમ થાય, નકાર હોય તો એને નકાર આગમ થાય. ક્લિયર? એટલે કે બેવડાય. બરોબર. ઓકે. એટલે આપણે શું છે અહીંયા? પ્રત્યંગ આત્મા. તો પ્રત્યંગ જે ગકાર છે એની આગળ શું છે? રસ્વ સ્વર છે, અકાર છે, રસ્વ સ્વર રસ્વ છે. સ્વર છે. એની પછી શું છે? આત્મા. તો અચી છે. સ્વર છે. અચી. છે. તો અચી જે છે હવે અહીંયા જે છે અચી અચ ઇતિ અત્ર વર્ણસ્ય ગુંટ આગમઃ. બરાબર. ગુંટ આગમ છે કેવા પ્રકારનો આગમ છે? ટીત છે. ટીત આગમ છે તો ક્યાં લાગશે? આગળ આવશે. આની પહેલા સ્થાનીની સ્થાનીની સ્થાની શું છે અહીંયા? અચ્છ. અચ છે. બરાબર. આ છે સ્થાની. એની પૂર્વે લાગશે એટલે એની પૂર્વે શું થશે? ગુંટ આગમ થશે. ક્લિયર? સ્થાની અહીંયા શું છે? અચ છે. કયો અચ છે? આ નહીં પણ આ અચ છે. અચીનું અચ કર્યું આપણે, અચીનું અચહ કર્યું એટલે આ સ્થાની છે. અને આગમ જે છે ગુંટ છે. ગુંટ છે એટલે ટકારેમાં ઈત છે એટલા માટે ગુંટ ક્યાં લાગશે? આની પૂર્વે. એટલે ગુંટ આત્મા. અને ગુંટમાં માત્ર ગકાર રહે છે એટલે પ્રત્યંગ આત્મા. શું થશે? રૂપ પ્રત્યંગ જે છે એ તો રહ્યું, પછી ગકાર છે એ પણ છે તો શું થયું? પ્રત્યંગ આત્મા. ક્લિયર? ઓકે. બીજું પણ છે નકાર માટે. નકાર હોય તો ત્યાં પણ સેમ વસ્તુ થશે. તો સુગણ અને ઈશ. આ જે નકાર છે એની પૂર્વે શું છે? રસ્વકાર છે. અકાર છે. રસ્વ હોવો જોઈએ. એના પછી અચ છે તો આ જ પૂર્વે જે છે નુત આગમ થશે એટલે ઈ ની પૂર્વે નુટ આવશે. નુટમાં માત્ર અણકાર છે એટલે શું થશે? સુગણનીશ. ક્લિયર? સુગણનીશ. પછી નકારનું એવું છે તો સન અચ્યુત. તો આ નકારની પૂર્વે શું છે? અકાર છે અને એની પાછળ સ્વર છે તો અની પૂર્વે નુટ આગમ થશે એટલે શું થશે? સન્નચ્યુત. સન્નચ્યુત જે છે તેમાં છૂટું કરીએ શું છે?
સન અચ્યુત. તો નકાર ક્યાંથી આવ્યો? આગમ થયો. અજોપી સન્નવ્યયાત્મા આવે છે ત્યાં. તો ત્યાં જે એક નકાર વધારે આવતો હોય, તો નકાર વધારે આવતો હોય એને માટે આ સંધિનો નિયમ છે. ઓકે, હા. હા સ્વામીજી, આ નૂટ નૂટ ને નૂટ આગમ કેવી રીતે થાય છે એમ કેમ ખ્યાલ આવે ક્યારે થાય છે? એ આમાં કારણ કે આપણે જો નૂટ અને ન આગમ હોય કઈ તો ન રીતે થાય છે, તો ન અહીં હોય તો ન બતાવેલું થાય છે એમ. ને. સ્થાની શું છે અહીંયા? અચ્છા, એટલે તમે શબ્દમાં કેવી રીતે થાય છે, તો હા, શબ્દમાં કેવી શબ્દમાં. રીતે થાય છે, તો શબ્દના વિશે આપણને ખબર હોય છે. હમ. બરાબર. કયા બે શબ્દો છે? પ્રત્યંગ આત્મા છે, આવું લખેલું છે. તો કયા બે શબ્દો હોઈ શકે? પ્રત્યંગ અને આત્મા. પ્રત્યેક આત્મા. પણ એકચ્યુઅલી પ્રત્યક્ષ શબ્દ છે. પ્રત્યક્ષ નો પ્રત્યંગ પ્રથમા વિભક્તિ એક વચનમાં થાય. બરાબર. એટલે એવી રીતે આ જે છે સુગણની સહ, સુગણ શબ્દ છે અને ઈશ શબ્દ છે. સન્નચ્યુત. તો આ રીતે આપણે જેમ જેમ આપણે ભગવદ્ ગીતામાં પણ ઘણા બધા ઉદાહરણ છે જ. અને જે આપણે યાદ રાખવાનું કે નકાર નકાર એનો એક આગમ તરીકે આવે છે, એટલે ડબલ થાય છે ત્યાં. ઓકે, આગળનું સૂત્ર છે એને આપણે રાખીએ પછી. બરાબર. સમજસુટી છે તો આપણે જોયેલું છે જરોજરી સવર્ણ. અહીંયા સુધી મારે પૂરું કરવું હતું, કઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ. દોમાં હા, કરી દો. ના ના ના, બસ આટલું. પછી થોડું વધારે થઈ જાય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.